નમસ્કાર, હું પ્રાંજલિ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે। જોઈએ અત્યારની હેડલાઇન્સ। 9 સપ્ટેમ્બરે થશે ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણી પંચ 7 સપ્ટેમ્બરે જારી કરશે અધિસૂચના। કોંગ્રેસ દ્રમુક સપા, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, યુબીટી, રાજદ અને આરએસપીએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને બિહારમાં મતદાર યાદીઓના સુધારણા વિશે ચર્ચાની માંગણી કરી છે। પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પૌત્ર અને પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને તેમના ઘરે કામ કરતી મહિલાનું યૌન શોષણ કરવા બદલ દોષિત ઠરાવવામાં આવ્યા છે। બીચ પર ફરવા ગયેલા 2 છોકરાઓ માટે બની દુર્ઘટના, એકને બચાવી લેવામાં આવ્યો। પ્રતિકૂળ હવામાનને કારણે જમ્મુથી અમરનાથ યાત્રા આજે બીજા દિવસે પણ સ્થગિત। હિમાચલ પ્રદેશના મંડી ખાતે ભૂસ્ખલન પછી ચંદીગઢ મનાલી હાઈવે બંધ થયો। ગઈકાલે ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થવાના કારણે હાઈવે બંધ। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, સંસ્કૃત ભાષાનું સંવર્ધન અને સંરક્ષણ જરૂરી છે। ખેડાના નાદિયાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય ડીજીપી કપ 2025 એથ્લેટિક્સ અને સાયકલિંગ સ્પર્ધાનો શુભારંભ। ગુજરાતના 140થી વધારે પોલીસ કર્મીઓ ભાગ લેશે। તો આ હતી આજની હેડલાઇન્સ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।